નમસ્કાર મિત્રો, હું છું હિતેશ કેટવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુકેટવી યુટ્યુબ ચેનલ। તમને ખબર છે રિઝલ્ટ ક્યારે આવવાનું છે? તો એની પણ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં છે અને એ સાથે બીજી એક ગુડ ન્યૂઝ છે। જો તમે બરોડામાં હોય, ઇવન ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર હોય, પણ બરોડાવાળા માટે ખાસ એક નવી ન્યૂઝ છે જે લોકો જાણી અને તમને બહુ આનંદ થશે। મિત્રો, બરોડાની અંદર અત્યાર સુધી બીવોક કોર્સ જે છે એ હતો નહીં, પણ હવે આ વર્ષથી બીવોક કોર્સ બરોડામાં પણ સ્ટાર્ટ થયો છે। બીવોક શું છે? એ જે કોર્સ છે એના માટે બરોડાના વિદ્યાર્થીઓને જવું પડતું હતું જામનગર, ગાંધીનગર, અમદાવાદ, ત્યાં દૂર દૂર સુધી તમે જઈને આ કોર્સની જે છે એ 3 વર્ષનો બીવોક કોર્સ કરતા હતા, બરાબર। પણ એ કોર્સ હવે છે બરોડાની સિગ્મા યુનિવર્સિટીની અંદર ને જેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન હું તમને આપીશ। બીવોક કેમ કરવું જોઈએ, કેમ તમે બીવોક કરશો, બીવોકના ફાયદા શું છે, હું કમ્પેરિઝન કરીને બતાવીશ કે તમે આર્ટ્સમાં છો, 12th આર્ટ્સ, કોમર્સ અને 12th સાયન્સમાં છો તો તમે બેટર કયો કોર્સ કરી શકો છો અને બીવોક કેમ બેટર છે, બરાબર। મિત્રો, આ છે સિગ્મા યુનિવર્સિટીનું કેમ્પસ। ભાગ્યે જ કોઈ બરોડામાં રહેતો વિદ્યાર્થી એવો હશે જેણે આ યુનિવર્સિટીનું નામ નહીં સાંભળ્યું હોય। યુનિવર્સિટી બહુ જ બેસ્ટ છે અને ફેમસ યુનિવર્સિટી છે બરોડાની। તો હું તમને આગળ લઈને જઈશ અને બધી જ વસ્તુ સમજાવીશ। ધોરણ 12 પછીનો જે શ્રેષ્ઠ કોર્સ છે એ બીવોક છે, જે વડોદરા ખાતે સિગ્મા યુનિવર્સિટીમાં દ્રોણા ફાઉન્ડેશન અને સિગ્મા યુનિવર્સિટીના કોલેબોરેશનથી સ્ટાર્ટ થયો છે। આના વિશેની બહુ વધારે અને ડિટેલમાં માહિતી, જેમાં તમને 100% ખબર પડશે કે તમે લોકો આ કરીને કંઈક વધારે લાઈફમાં સારું એવું કંઈક કરી શકો છો, એ ઇન્ફોર્મેશન હું તમને આપીશ। મિત્રો, બીવોકની અંદર સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ સિગ્મા યુનિવર્સિટીની અંદર, તો એમાં છે 3 સ્પેશિયલાઇઝેશનમાં। પહેલું બીવોક ઇન મેનેજમેન્ટ, બીવોક ઇન આઈટી એન્ડ બીવોક ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ। આ 3માંથી તમે સિગ્મા યુનિવર્સિટી ખાતે કોઈ પણ એકની અંદર સ્પેશિયલાઇઝેશન કરી શકો છો। બીજી એક મહત્ત્વની જાણકારી જે અન્ય કોર્સીસની અંદર નથી હોતું એ શું હોય છે? તો મિત્રો, અન્ય કોર્સીસમાં કેવું હોય છે, તમને આખો દિવસ કોલેજ જવાનું હોય છે, એમાં એસાઇનમેન્ટ્સ લખવાના હોય છે, તમને પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના હોય છે, એ પણ એની પ્રેક્ટિકલ જનરલ બનાવવાની હોય છે। જ્યારે બીવોકની અંદર તમને ખાલી 2 કલાક સ્ટડી હોય છે, 2 કલાક તમને એજ્યુકેશન લેવાનું હોય છે અને આફ્ટર આ 2 અવર્સ તમને સીધું કોઈ કંપનીની અંદર પ્રેક્ટિકલ જે પણ વર્ક તમને આપેલું એ વર્ક તમને કરવાનું હોય છે। અને બીજી મહત્ત્વની વાત કે આ જે તમે કામ કરો છો એના બદલામાં કંપની તમને સ્ટાઇફન આપવાના છે। એટલે કેટલું આપશે એની પણ માહિતી આપી દઉં તો એ જે સ્ટાઇફન તમને મળવાનું છે એ 3000થી લઈને 15000 સુધી એવો કોઈ પણ કોર્સ ગુજરાતમાં અવેલેબલ નથી જેમાં આટલું બધું સ્ટાઇફન મળતું હોય, બરાબર। આના વિશેની હજી પણ માહિતી આપણે એકત્રિત કરીએ અને જે તમને તમારા બેસ્ટ કેરિયર ઓપ્શન તરીકે તમે એને પસંદ કરી શકો છો। આ કોર્સની અંદર વધુ ઇન્ફોર્મેશન આપતા એક વસ્તુ અવશ્ય કહીશ કે ઘણા બધા કોર્સીસ હોય છે, અન્ય કોર્સ જેમાં તમને 6-7 કલાકની સ્ટડી હોય છે। સ્ટડી ઉપરાંત ઘણું બધું પ્રેશર હોય છે, જેમ કે મેં પણ અનુભવ્યું છે, વિદ્યાર્થીઓના ઘણા બધા મંતવ્યો લીધા છે। વિદ્યાર્થી એના કોલેજ જીવનની અંદર ખરેખર કેમ જતા હોય છે? કેમ કે એના તરત પછી એને જીવનમાં કંઈક કમાવાનું હોય છે। જો તમે કોલેજમાં જ નહીં શીખો તો આગળ જઈને તમે શું કરશો, બરાબર? તો કોલેજ દરમિયાન એવો કોઈ કોર્સ પસંદ કરો કે જેમાં તમને ભણતા અનુભવ પણ મળે। જો કે બીવોકની અંદર 3 વર્ષનો કોર્સ છે। આ 3 વર્ષની અંદર તમે ભણતા બાજુમાં એક અનુભવ પણ લઈ શકો છો। જેમ કે તમે જે 2 કલાક સ્ટડી કરો છો એનું એ જે ભણ્યા છો એનું એ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે। જે કોઈ પણ કંપની જેમાં તમે ઇન્ટર્નશિપ કરો છો, આ ઇન્ટર્નશિપ દરમિયાન તમે જેટલું પણ ભણ્યા છો એનું એ તમને શું કરવાનું છે? પ્રેક્ટિકલ, ઓકે। અને આ પ્રેક્ટિકલ કરતાં તમને આફ્ટર 3 યર તમને એક બેચલર ડિગ્રી મળે છે। આ ડિગ્રી સાથે 3 વર્ષનું જે તે કંપનીમાં તમે ઇન્ટર્નશિપ કર્યું છે એ કંપનીનું એક તમને સર્ટિફિકેટ મળે છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ। આ સર્ટિફિકેટ અન્ય કોઈ પણ કોર્સની અંદર અવેલેબલ હોતું નથી। કેમ? બીવોકની અંદર જ હોય છે, કેમ કે બીવોક કોર્સ જ એ માટે બનાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થી પોતાના જીવનની જે ઘડતરની શરૂઆત છે એ ભણવા સાથે જ કરી શકે અને આગળ જઈને સીધો જ હવે તમને આટલું બધું ઇન્ટર્નશિપ મળે છે, ઇન્ટર્નશિપની અંદર સ્ટાઇફન મળે છે, સ્ટાઇફનથી પોતાની ફી તમે ભરી શકો છો અને આગળ જઈને તમે એ કોર્સની મદદથી આગળ કોઈ પણ કંપનીમાં તમે ઇન્ટર્નશિપ કર્યું છે તો એ કંપની તમને હાયર કરવાની જ છે તમારું સારું કામ જોઈને, બરાબર? તો
તો આ વિશેની આગળ પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપીશ. મિત્રો, તમે બીવોક સિગ્મા યુનિવર્સિટીની અંદર કરો છો તો તમને એની અંદર 3 સ્પેશિયલાઇઝેશન મળે છે. ફર્સ્ટ બીવોક ઇન મેનેજમેન્ટ, સેકન્ડ તમે કરી શકો છો બીવોક ઇન આઈટી અને થર્ડ તમે બીવોક ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સની અંદર પણ કરી શકો છો. તમને ખબર છે કોલેજની અંદર જો તમે આવો છો તો એમાં 2 કલાકનું એજ્યુકેશન વર્ક હોય છે, જેમ કે તમને લેક્ચર્સ ને એ બધું પ્રોવાઈડ કરશે. બાકીના કલાકની અંદર તમે જે પણ સ્પેશિયલાઇઝેશન કર્યું છે એની અંદર તમને ઇન્ટર્નશીપ મળવાની છે. બરાબર. જો તમે આઈટી સાથે બીવોક સ્પેશિયલાઇઝેશન કરો છો તો તમને કોઈ પણ આઈટી કંપનીની અંદર તમે એની અંદર ઇન્ટર્નશીપ કરી શકો છો. બેન્કિંગ એન્ડ ફાઇનાન્સની અંદર તમારું સ્પેશિયલાઇઝેશન છે તો એમાં પણ તમે કોઈ બેંકની અંદર અથવા તો કોઈ ફાઇનાન્શિયલી કોઈ બેંક હોય જે ફાઇનાન્સ ચલાવતી હોય એની અંદર પણ તમે ઇન્ટર્નશીપ કરી શકો છો. એ રીતના મેનેજમેન્ટ પણ તમે એવી રીતના ઇન્ટર્નશીપ કરી શકો છો. આમાં તમને પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન અને પ્રેક્ટિકલ નોલેજ તમારી પાસે આવશે. બીવોકની અંદર કોર્સ એક એવો બનાવેલો છે જેમાં તમને પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન મળશે અને સાથે સાથે અનુભવ પણ તમને મળશે. હવે જુઓ, બીજો કોઈ તમે કોર્સ કરો છો એમાં તમને શું હોય છે કે 3 વર્ષનો આ કોર્સ તમે કરો, એના પછી તમે આગળ આફ્ટર કોર્સ કમ્પ્લીટ કરીને તમને ગ્રેજ્યુએશન ડિગ્રી મળશે. પછી તમને ફરીથી કોઈ કંપનીની અંદર અથવા તો કોઈ સ્કૂલની અંદર ટીચર બનો છો તો એ અલગથી તમને એક્સપિરિયન્સ સર્ટી આપશે. પણ બીવોકની અંદર તમે એ કરો છો કોઈ પણ સ્પેશિયલાઇઝેશનની અંદર તો 3 વર્ષ ભણતરની સાથે ગ્રેજ્યુએશન ડિગ્રી તો મળવાની જ છે, સાથે સાથે 3 વર્ષનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ તમને અહીંયા મળે છે, જે બહુ જ સારી બાબત છે બીવોકની. આગળ પણ તમને હું ઇવેન્ટ્સ અને ફંક્શન્સ વિશેની ઇન્ફોર્મેશન આપીશ. બના રહેજો આ વિડીયોની અંદર. મિત્રો, કોલેજની અંદર આવી એટલે આપણે બધાને પહેલાં તો એવું હોય છે કે 12th કમ્પ્લીટ કર્યું, બહુ બધું ભણ્યા છીએ, એના પછી કોલેજ લાઈફ થોડી તો એન્જોય કરવી જ પડે. બરાબર. તો સિગ્મા યુનિવર્સિટી વડોદરાની અંદર તમને ભણતરની સાથે સાથે ઘણા બધા એવા ફંક્શન્સ હોય છે, ઇવેન્ટ્સ હોય છે જે તમે એન્જોય કરી શકો છો. કોલેજની અંદર એવરી યર એન્યુઅલ ડે થતો હોય છે, પ્લસ તમે ઘણા બધા ઇવેન્ટ્સ અહીંયા બેકગ્રાઉન્ડમાં મને દેખાય છે, તમે લોકો પણ જોઈ શકો છો, જેમાં તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ પણ અનુભવી શકો છો. એમાં તમને ઘણું બધું શીખવા મળી શકે છે. તમારા કોર્સ રિલેટેડ ઇવેન્ટ કોર્સના ડિફરન્ટ પણ તમને શીખવાડવામાં આવશે, જે તમને બહુ જ હેલ્પફુલ થશે. ઘણા બધા ઇવેન્ટ્સ જેમ કે એન્યુઅલ ડે છે, પછી નવરાત્રિ છે, ફેરવેલ છે, પછી જન્માષ્ટમી છે. બરાબર. અને અહીંયા અલગ અલગ ફેકલ્ટીઝ, અલગ અલગ ગેસ્ટ આવીને પણ તમને, જેમ કે અધર યુનિવર્સિટીમાં આવતા હોય છે તો સેમ ગેસ્ટ તમને અહીંયા પણ જોવા મળી શકે છે અને બહુ સારું એવું એટમોસ્ફિયર છે અહીંયાનું. લાસ્ટમાં વાત આવે છે એડમિશનની. એડમિશન કેવી રીતના લેવું, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે. આખું ફોર્મ શાંતિથી જોવાનું છે, કમ્પ્લીટ ધ્યાન આપીને ફોર્મ ભરશો. એના થોડા ટાઈમની અંદર તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું પછી તમને એડમિશન પ્રોસેસ માટે જે પણ એક્સપર્ટ્સ છે એડમિશન ઓફિસની અંદર, તો એ તમને તરત કોન્ટેક્ટ કરશે અને તમારી ડિટેલ્સ લેશે અને અહીંયા સુધી તમને કઈ રીતના એડમિશન મેળવવું તેની સમગ્ર માહિતી આપશે. વિડીયો તમારા 5થી વધુ મિત્રોને જરૂર શેર કરજો, જેથી કરીને એ લોકોને બહુ સારા ફિલ્ડની અંદર એક નવી તક અને નવું ભવિષ્ય બનાવી શકે. થેન્ક યુ.